मॉर्निंग की सुबह सुबह आँखों में से आंसू की धाराएं हो रही है, क्योंकि लगाया है मैंने यहाँ पे विक्स और कान में भी अभी रू डाला है। तो मतलब पूरी रात मेरी तो ख़राब गई है। कल भी गई थी, परसों भी गई थी। तो मतलब ये इसकी स्मेल की वजह से आँख में से आंसू आ रहा है, बाकी कोई रीज़न नहीं है मेरा अभी सुबह सुबह रोने का। तो फ़िलहाल तो अभी मॉर्निंग मस्त तो नहीं हुई है, अभी व्लॉग स्टार्टिंग हुआ ही है मेरा। तो आप सब ने देखा ही होगा कि शुरुआत में ही भाई आंखों में से आंसू की धाराएं बह रही है, लेकिन ये नोज़ बंद है उसकी वजह से। और बहुत सारे सब्सक्राइबरों ने मुझे कमेंट भी किया था कि आप ट्राई करो, घी की 2 बूंदें हैं, वो भी मैंने ट्राई किया। फिर ओट्रिविन लेने का टाइम नहीं मिला है अभी मुझे। और एक आंटी का कॉल आया था कि अदरक और सब कुछ डालकर, वो भी हम ट्राई करने वाले हैं आज। तो सिर्फ नाक खुल जाए उसकी वजह से सब कुछ से हो जाएगा। और गले में बहुत अभी दर्द हो रहा है, कोई दवा भी नहीं ले सकते हम अभी। फिर आगे आगे ये देखेंगे, काम वाम निपटा के टेरेस पर बैठेंगे थोड़ी देर धूप में, ताकि अच्छा रहे, सब कुछ खुल जाए मेरा। तो मॉर्निंग में ही शुरुआत हमारे श्री कृष्ण से करते हैं। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। तो તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો ચાલો મોર્નિંગમાં જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ।
મસ્ત મોર્નિંગની શરૂઆત જ મરચીથી થાય છે. એ કયો છે? ચોખાનો પાપડ છે. એનો મતે છે કઈ ચોખાનું શેકાય જ ને, જેવા છે મમરી જેવા છે. ચોખાની વેફર હોય એમ ચોખાના પાપડ. ઠીક. અને આરે કડકડી મસ્ત ભાખરી. ઈડલી હોત છે હો. લાવો તે એટલે ઈડલી ઉપર છે અહીંયા ઈડલીની ચટણી બંને. અને પપ્પા આવી ગયા છે. જય સ્વામિનારાયણ. બીજે કેતા નાસ્તા પાણી પપ્પાની ભાખરી બાકી છે. પપ્પા હજી તાવડી તપે છે. ભાખરી બનાવી છે. મમ્મી તાવડી દઈ પી. એમ તો તપેલી જતી ને ઓલી કરીને હા એમ તો તપેલી હતી પણ પપ્પા આપણે દર્દીને ટચક્યું હરખું કરતા હતા. થઈ ગયું ફેર પડ્યો ને. ઉઠો જાય તો ઘણો ફેર પડી ગયો. હજી આજે કર્યું અત્યારે હજી સાંજે પાછું કરશું ને. કાલ તો નથી ને. કાલ હવા થોડું હોય 3 ટાણા થઈ જાય ને આજ 3 દાડા જ હોય. સિટીના માણસોને જાજી ખબર હોય. એવું છે. જો વિચારે ચાલુ કરી દીધું અડધી રાખવાની છો મારી હાટુ. ચાલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવાનું હોય. ગમે એ પ્રસંગ હોય તો જેન્ટ્સ પપ્પા કેમ એમ હોય કે પેલા રેડી થઈ જાય. એમ નહીં પછી ઈ કોઈ નો કે ભાઈ લેડીઝ ને નાના નાના છોકરા હોય તો ઈ બધું સંભાળીને કરે. પછી અત્યારમાં મમ્મીએ જો બધું કર્યું કામ વામ કરીને હવે ખાલી મારી પૂરતું મારા ભાગનું જે કામ બાકી હોય ને ઈ જ બધું કામ બાકી છે. બાકી બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એમ નહીં આપણે તૈયાર કરી દે ખાઈને ખખીને હાલતા હાલો હા આપણે તેને ખવડાવવું રાંધવું બધું કામ કરીને પછી આપણે નીકળવાનું થાય. મારા મમ્મી એટલે જ રેડું પાડતી હોય કે એક તો મારે બધાયને નાસ્તો કરાવવાનો હવારે અને ક્યાંક જવું હોય ને તો કે મને થરખી કે તૈયાર જ ન થવા દે. હાલ જલ્દી હાલ જલ્દી. આદમી સવારમાં 4 વાગે ઉઠ્યા હોય તઈ ભાઈ કરી નાખ્યું હોય એ કઈ ગણતરી મળે. સવારે ઉઠ્યા હોય બ્રશ કર્યું હોય દાંતણ કર્યું હોય ટોયલેટ ગયા હોય નાયા હોય પૂજા કરી હોય કેટલા કામ કર્યા હોય. તો ઈ તો કર્યું જ હોય પપ્પા બધાએ. અને એ ઉપરાંત તમને બધાને ખવડાવવાનું ને એ બધું હોત કર્યું હોય. બાઈ 2 કામ કરે કે બાઈનું કામ બાઈનું કામ બાઈનું કામ પણ બાઈ સ્ટાર દિવસે કોઈ કહેતું નથી. બધાય સબસ્ક્રાઇબરો મને કોમેન્ટ કરજો કોને કોની ઘરે આ સેમ મેટર છે. કારણ કે મારા મમ્મી ન્યા છે પછી મારા મામા ન્યા બધે સેમ. કારણ કે અમે લગ્ન પ્રસંગ ગયા હોય ને તો બધું જોયું હોય ને તો મારી મમ્મી કે આપણે બધું હમું નમું કરવામાં રહી કે બધું કરવામાં રહી ત્યાં તો એ કે હાલો જલ્દી હાલો જલ્દી. અમે આમથી એવું છે કે હળવું હોય હવારદાર સાચી વાત છે. અને વાતમાં તો આદમી જ આવે. આદમી જાય પણ પપ્પા પહેલા તો તમારે જો તૈયાર થવામાં કાંઈ નહીં. હવાર જે કપડાં પહેરી ને આખો દી હાલે. અને અમારે ક્યાંક જવું હોય તો પેલા હવારે અલગ પહેર્યા હોય પછી ક્યાંક જવું હોય તો કામ કરવાના કામ કર્યા પછી પાછા અલગ પહેર્યા હોય. નવી હાડી પહેરીને કામ કરતા ન ફાવે ને એમ. ઘરકામ બાઈને હોય એટલે વાર લાગે ને. એટલે આ તો આપણે હસી ખુશી છે. હસી ખુશી બાકી બહેરાવાના હવારમાં કામ હોય બધું એટલે જે પ્રસંગે જવાના કપડાથી પહેરાય નહીં એને તો પેલા તો કામ કરતા હોય એટલે ઘરના રેગ્યુલર કપડા પહેરવા પડે. હા પછી બધું સાફસૂફ કરવું પડે બધું હા. ઘર બધું સાફ કરવું પછી તૈયાર થાય એટલે વાર લાગે થોડી. વાર લાગે એટલે એમાં એનો વાક નથી. એલો રાયડું કોઈ નો નાખે પોતાની પત્ની હોવું ગાડી પડે. પર નાખી નક્કી વાત છે ને. એને મોટું થાય જ બહેરાવાને. હા કેમ કે બધું હંજરો કરીને પછી એને કમ્પ્લીટ થવાનું હોય. તો નગર એમનું ઘર પડ્યું રહે તો આવીને પાછું એને જ કરવાનું છે. એવું છે. હાલો હાલો જય સ્વામિનારાયણ. તમે જઈ આવો મંડપ મુહૂર્તમાં. કારણ કે બધાને ખબર છે હવે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી આ 3 મહિના જે છે એ ફૂલમ ફૂલ લગ્નના છે. જોકે જાન્યુઆરીમાં તો બંધ હોય લગ્ન પણ આપણે ઉતાસની જાય પછી પાછા લગ્ન શરૂ થાય તો ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હોય ને માર્ચ મહિનામાં જેમ અમારે હતા એમ પપ્પા વરદી થઈ જાય હમણાં. હા વરદી દીને થોડી વાર લાગે છે. થોડી વાર લાગે. સમયની રાહ આપણે જોવી છે. સમય કોઈ રાહ જોતો નથી. હા યુગોના યુગ વહી ગયા પછી માણસની આયુષ્ય પૂરી થઈ જાય છે. હા એટલે સમય કોઈ રાહ જોતો નથી. સમયની આપણે રાહ જોઈ છે. કેમ વર વયું હોત વરણા વયા જાય છે તો જિંદગી વહી જાય છે. તો ખબર આ વિરાલી દીદી હમણાં આ મહિનામાં વરસ થઈ જાય હો. વરસ થઈ જાય તો એને આ મહિનામાં વરસ થાય ને અમારે 2 મહિના પછી. એટલે શિયાળા લાડવા ખાધા હોય ને તો એ ગણ કરે એટલે શિયાળામાં લગ્ન આવે તા. સાચી વાત છે. ઉનાળા નો આવે ચોમાસામાં નો આવે. સાચી વાત છે. પણ શિયાળા લગ્ન કરવાનું છે કે ખાધું હોય ને હજમ થઈ જાય હજમ થાય અને હસી ખુશી મજા આવે. મજા આવે. ઠંડો માહોલ હોય. ગરમીમાં તમે જોજો હવે પપ્પા ઈ કોઈ લગ્ન નથી રાખતું. પેલા તો ચૈત્ર મહિનામાં જ લગ્ન થતા. મે મહિનો બેહે ને થતા 5મા મહિનામાં લગ્ન થતા. ચોથા ને 5મા મહિનામાં. શિયાળામાં લગ્ન થાય ને એવી મજા નો આવે. હા શિયાળા જે લગ્ન થાય તો 2 મહિના એને ગમે એ મહિનામાં લગ્ન કરે ને એની મજા આવે. મજા નહીં. ઉકળાટ જ એટલો હોય. અત્યારે હવામાન બહુ ઠંડુ હોય. હા એટલે જવામાં આમ ખાવા પીવામાં અહક નો થાય. અહક નો થાય. એમ કેવાનું વસ્તુ. અને અત્યારે મોસમ લાગી ગયો એટલે માણસો જે ફ્રી હોય. હા આપણે સાજો એરિયો ખેતી લાયક બધો માણસ એરિયો એટલે અત્યારે બધા દિવાળી પછી નવરા થઈ ગયા હોય.
હા, એટલે હવે કેવું બધું ન હોય. પ્રસંગ માણવાની મજા આવે. મજા આવે. Free હોય ને તો. Free હોય ને તો. બાકી ઓલું કામ હોય તો કામ ન્યા આપણું મગજ ન્યા ન્યા ફરતું ફરતું હોય. હોય. અને પ્રસંગ અહીંયા હાલતો હોય. અહીંયા હાલતો હોય. હવે એમાં કેમ રસ લાગે? નો જ લાગે ને. શેરડાનું સેવી હારે જ ખવાય નહીં. એમાં મજા આવે. મજા આવે. ખાલી શેરડી ખાવ તો એનો સ્વાદ સારો આવે તો મજા આવે. હા. અને ખાલી ચેણા ખાવ તો મજા તો આવે. મજા આવે. બે હારે ખાવ તો ન થાય. શેરડાની સેવડી. કાંઈ કાચા ફળ રહે ને. હા. એ માયલું થાય બધું આ. એવું છે. હા, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તો પપ્પાઓની જે આવે મંડપ મુહૂર્તમાં બપોરે એ લોકો ત્યાં જમવાનું છે. બપોર હું મોમ આઈ થિંક ઘરે એકલા છીએ. બપોરનું હું શેડ્યુલ છે તમને લોકોને ધીમે ધીમે આગળ વ્લોગમાં બતાવતા જશું. ફિલહાલ તો નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે. ચાલો બાકીનું જે બધું કામ છે ફટાફટ ઉપાડીને પછી આપણે ટેરેસની સફર કરીએ તમને બધાને બતાવીએ. આમ જો પપ્પા તમે ઝાખા પડો છો. એટલે જ નેસડી ગયા. અમારો નામ કોઈ દી ગૌડું થાય એમ જ નથી. ખરેખર હો પપ્પા મમ્મીને જોઈને કોઈ નો કે એને આવડી મોટી છોકરીઓ છે છોકરાને ઘરે દીકરીઓને ઘરે નાની નાની દીકરીઓ છે કોઈ નો કે તમને જોઈને હજી થોડાક કોક કે અરવિંદભાઈ થોડાક આમ ઉંમર લાગશે. ઉંમર લાગે. એ તો એમને હા. સિટીનો છોકરો કઈ ગયા લંકાએ આમ તો ન ગયો હોય. તઈ ભાઈ સિટીના કેટલા હોશિયાર હોય. તો એ લંકાએ ગયા હોય તઈ છે. લંકાએ. ગામના છોકરું છેતરી ગયા ને. સાચી વાત છે. એટલે મારી મમ્મી હજી તમારી કરતા નાના છે એજમાં એટલે મારી મમ્મીને તમારે થોડુંક આમ રાખવાનું હેલ્પ કરાવું છે ને. હા. હેલ્પ કરાવું ને. હાલો આમ માંડવે જાય આપણે. હાલો માંડવે જઈ આવીએ. સારું હાલો મમ્મી હા. જઈ આવો. વાગી ગયા છે રાઈટ 10 અને અમારે વિશાલ આવી ગયા છે. વિશાલ મને થોડું કાનમાં આમ ઓલું લાગે કે મારે કાન કોકે બંધ કરી દીધા છે. હા, એવું નાખ્યું ત્યારે એવું લાગે. મને તો ચેન જ ન પડે એમ લાગે શ્વાસ નથી લેવાતો. હા એવું જ છે કાનમાં મારે નાખ્યું તો શ્વાસ નથી લેવાતો એવું લાગે. તો અત્યારે નાકમાં અને બધી રીતે નાકમાં મેં જ્યારે બધું તે વિક્સ લગાડ્યું ને તો સવારના પોરમાં ઉઠતા હોય તો ગુડ મોર્નિંગ માં જ રોવા મળી. યાર. કારણ કે એની સ્મેલ થી આંખમાં જલન થાય ને થોડી. બહુ નહીં લગાવવાનું બહુ. ના બહુ નહીં પણ નાકમાં એ થોડું થોડું લગાડ્યું હોય ને તો આમ શ્વાસ લેતા હોય ને તો થોડુંક આંખ પાસે જાય એમ. હા. તે તો જો આવ્યો તો આટો મારો મસ્ત બનાના ખાઈ લીધા. બનાના ખાઈ લીધા. કેમ છે હવે કમરમાં? સારું છે હવે. તો પપ્પા કહેતા હતા દુખે ખરા પણ એટલું બધું નહીં આમ કાલ જેટલું તો નહીં જ એમ. કાલ તો વિશાલ અમારે આમ ટને નહોતા થઈ શકતા એવું એટલી હદે પેઇન હતું. એટલે પપ્પા કહેતા તે સાચું છે કે ભાઈ માંગરોળિયાની દીકરી હોય કે માંગરોળિયાની વહુ હોય ઈ આ રીતે મડ ઉતારી શકે પછી ઝોકો ઉતારી શકે પછી દાલ પચોળા ટચક્યું તો મેં તો ફર્સ્ટ ટાઈમ કાલે કર્યું તો વિશાલને થોડોક ફેર લાગે છે. માતાજીનું નામ લઈને કરીને. હા હા કાલ રાતે તે કર્યું ને પછી સુવાનું નકર સુવાતું. સુવાતે નહીં તમારથી હો. આવીને સૂતો તો પડખું નતું ફરાતું. પડખું નતું ફરાતું અને મારું મોલ નો પ્લાન કેન્સલ રહી ગયો. પછી તો ત્યાં કેટલું કામ કરી નાખ્યું મેં. તો મારે આજ સાંજે જવું છે. તમે ફ્રી નો હોય ને 10 વાગ્યાની તો બસ છે. જોઈએ સાંજે છે લેટ તો 10 વાગ્યાની છે ને. આવી ગયા માંડવે ગયા માંડવે ગયા તા માંડવડા આવી ગયા. હવે તો હવે આટે ઉપડી ગયું છે. શું પડી ગયું છે? હવે આટે ઉપડી ગયું છે અત્યારે. કેમ? હવે લાડવા જ ખાવાના આખો શિયાળો. મેં કીધું ઓલા આટે ઉડી ગઈ એમ ન ખબર પડી. મેં કહ્યું મમ્મી યાર બાંધીને આવ્યો છો આવડે આડે ઉપડી ગયું એટલે. એટલે હવે રોટલા ખાવાના જ. નાઈટા બાસણ સમય બાદ. નહીં રસ્તામાં વળી તમારે બે વચ્ચે મીઠી નોકઝોક થઈ હોય. હમણાં રોટલા ખાવાનું બંધ. રોટલા ખાવાનું બંધ એટલે લાડવા જ ખાવાના. લાડવા જ ખાવાના. શિયાળામાં કામ કરે ને એટલે જ ને. જવાના જ છે ને પપ્પા તો મને એમ છે આજે વહેલા રેડી થઈ જજો પપ્પા જમવા જવા હાટું નકર ગયા વખતની જેમ જમવા જાવ તો જમવાનું પૂરું થઈ ગયું છે. આ ગમતે છે જમવાનું. હા ગમતે છે ને આપણે. હા ગમટે છે. હા ગમતે છે એટલે 11 વાગે જાવું આ 11:30. જમવાનું ન પૂરું થાય ભાઈ. હા. આજ કાંઈ ભેગ ન આવે કારણ કે આઘું છે બહુ ગામ. ઓકે. એટલે ગયા વખતે તો જો મારા ગામ બાજુથી જાનું. ઓહો એ મામાના ગામ બાજુ થયો. અમારા હાડુભાઈ થયો. હા આમ ભાઈ નામ હાડુભાઈ. હા એમ કે 10 હાડુભાઈ કહેવાય. સરાકડી જાય. ત્યાં જ આવે ને આપણે ત્યાં. એટલે જ ને. પપ્પા 10 હાડુભાઈ કહેવાય. દસ ભાઈ ખાલી એના ગામથી જાન આવે છે તો એ કેટલા હરખાય છે. હવે જાન આવતી નથી. આ જાન જવાનું છે. ઠીક જાન જવાની ભાઈના લગ્ન. છોકરા લગ્ન છે. ઓકે જાન આવે છે તો આમ આંખ વિશે જાય એકાદ કાઢે. છોકરી જાચ્યું નથી ત્યાંથી દીકરી લાવવાની છે અહીંયા. દીકરી એ લાવવાની. હા કા દીકરી જાન લાવવાની. થાય એટલે ત્યાંથી પૌણીને આવે. હા 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 સોરી છોકરી ત્યાંથી આવે છે બેન છે. એટલે મમ્મી ને હરવાર હથવારો આવે છે એટલે તમે આમ એમ છે ને કે આપણા વતન આયા આવ્યા યાર. હા એટલે હરાખી. પેલા અરે, તો પાયલ એ બસ અમારા તાર મમ્મી આવ્યા ને હા. અરાન પરાય એટલે કેમ જંગલમાં ગયા હોય ને રહેતા હોય હા. એવું એનું કોઈ જોવા ન મળે એટલે ઉદાસ ને ઉદાસ તઈ ભાઈ ભાઈ. ઉદાસ સામા
એ બરોબર થોડો ટાઈમ જવા દે ત્યાંથી બધા અહીંયા ત્યાંથી આવશે. આ સિટી છે ગામડામાં સિટીમાં આવવાના જ છે તો થોડીક વાર લાગે થોડીક વાર લાગે બધા સિટીમાં આવવા સિટીમાં બધા આવવા મીડા એવું છે તો જો મમ્મી પપ્પા માંડો પતાવીને આવી ગયા છે ઘરે વિશાલે ઘડીક વાર ફ્રેશ થાય ત્યાં આપણે હવે ધીમે ધીમે ઈ બે તો જવાના છે જમવા અને હવે હું ને મમ્મી છીએ તો થોડીક વાર રહીને આપણે રસોઈની તૈયારીઓ કરશું શું ચાલે પાયલ? આજ તો કિચનમાં આવ્યો જ નથી હું. કિચનમાં કારણ કે તમે ન હોય તમે મારી દીકરી બે હોય તો એને મસ્ત પહેલા છે ને મારી ગિરનારી ખીચડી બનાવી હતી ફૂલ વેજીટેબલ ખીચડી લે લે. પછી મમ્મી કહે કે રાત્રે બનાવે ને તો રાત્રે મજા આવે વિશાલને મસ્ત જમાડી કાઢીને મોકલીએ ખીચડી ખાઈને એમ? ખીચડી ખાય હું તો મસ્ત જમીને આવ્યો શું જમી અત્યારે. આવ્યા? છોલે ચણાનું શાક, રોટલી, બીજું ઊંધિયું હતું, પછી અડદિયાનો લચકો, ઓહો બીજી એક ઢેફલી હતી, દાળ ભાત. લગનના વરાની વાત જ અલગ છે હો વિશાલ તો ઈ મજા આવી ગઈ જમવાની. પણ એક છે પોતાના લગન હોય ને તો જમવાનું ટાણું બહુ લેટ થઈ જાય અને જમવાનું ભાવે નહીં આપણે. ભૂખ જ નહોતી લાગી હોય. ભૂખ મરી જાય પહેલા આપણને. હરખ કે ભાઈ આજે હું ખાવું આ એમ. તો હું વિશાલ લગનમાં જવું હોય ને તો મને તો 12 વાગે કે ભૂખ ખમાય નહીં એટલી ભૂખ ઓહો લાગી. એ તે આ તો પોતાના લગનમાં કેટલા 2-2:30 વાગી ગયા હતા બપોરે ને? હા 2:30 જેવું થઈ ગયું હતું તો મને તો ખાવું જ ન ભાવ્યું વિશાલ એક ગુલાબ જામુન મોઢા મૂકે એમ ઓલી નથડી પહેરી હતી તે આમ ઊંચી કરીને નથડી કાઢી નાખી ને તો હું તે મેં કીધું મારા લગનમાં જમવાનું ન ભાવ્યું મને રોટલા બને છે એમ ને અત્યારે? હા હો રોટલા હારા ખાઈ ગયા જો. તો ઈ મળીને કરે છે મમ્મી. એટલે એવો કલર આવ્યો નકર નતો આવતો એવો પહેલા. નહીં બીજો લોટે હારો છે ઠીક. લોટ હારો છે ને જાત જાત નાખી. જાજી છે થોડા થાય આમે ગરમ ન પડે બાજુ હા. એટલે અત્યારે તો કોબી બટેટાનું શાક કર્યું છે એમાં એવું થઈ ગયું મારે ઓર્ડર ને ઈ બધું આવતું હતું હા. તે જોતા 12 વાગી ગયા પેલા લોયામાં કરવું તું થયું નહીં પછી મેં કીધું કુકરમાં કરી નાખ્યું મસ્ત બનાવ્યું. સુગંધ બહુ મસ્ત આવે છે. સુગંધ તો મસ્ત જ આવે છે પપ્પા તો સુઈ ગયા જો અત્યારે જમીન દાળ ભાત ખાઈને. દાળ ભાત ખાઈ 3 વાગે ઉઠશે હવે ઈ. ઓહ, સીધા મંદિરે જવા ટાણે. હા અને બીજું કે છે નહીં મેં કીધું ચોખાનો એક પાપડ છે ઈ શેકી નાખો એટલે પૂરું કાચી સરસ, ને સરસ. ઓલા તળેલા ખાઈ. તમે જમી લો, ફ્રી થાવ ત્યાં હું હમણાં કચોરીઓ ભરીને આવું. થઈ જાવ. બરોબર? પછી આરામ કરીએ. પછી આરામ કરીએ સારું ચાલો. Finally આપણે પહોંચી ગયા છીએ આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ માટે જો કે ઓલરેડી બહુ બધા પેકેજિંગ તો થઈ ગયા છે પણ અહીંયા આપણું શિયાળા સ્પેશિયલ કાચું કાટલું અહીંયા આપણો ભરેલા શાકનો મસાલો અને મમ્મીના હાથના સ્પેશિયલ રાયતા લીલા મરચા અને લાલ મરચા પણ આપણે અવેલેબલ છે આની અંદર છે મિક્સ ચીકી તલની ચીકી ડાળિયાની ચીકી અને માંડવીની ચીકી અને આની અંદર આપણી ઘઉંની ક્રિસ્પી પૂરી ત્યાર પછી છે સ્પેશિયલ વિન્ટર સ્પેશિયલ સુખડી ત્યાર પછી આની અંદર છે ખજૂર પાક અને આની અંદર કાચું કાટલું ફરી અને માંડવી પાક હજી બને છે તો ચાલો આટલું પાર્સલ છે આપણે ફટાફટ પેક કરી લઈએ ઈ હેઠું રાખીને વજન વાળું પણ પહેલો ક્યારે આવું જ ઘરે? ઘરે આવું છે પણ પાર્સલ જ એટલા આમ તો પેકેજિંગ જો. હતા 6:30 થવા વિશાલ આવ્યો. મૂકી ગયા છે 2 વાગ્યાના 2 થી 3 3 થી 4 4 થી 5 5 થી 6 6 થી 6:30 તો ઈ કારણ કે બધી જ વસ્તુ આની અંદર શું શું છે ખબર વિશાલ લીલા મરચા લાલ મરચા ચીભડા ટમેટાની વેફર તો હશે જ. ગાજર ટમેટાની વેફર પૂરી થઈ મમ્મી ગઈ કહેતા હતા ઘઉંના પૂરી. પાપડ પૂરા થઈ ગયા ઓહો. ચોખાના પાપડ પૂરા થઈ ગયા અને વિશાલ આ બધો આજ સુધીના બધા પાર્સલ નીકળી ગયા છે હા હા. એટલે હવે થોડાક દી 1-2 દી રેસ્ટ લઉં કારણ કે તમે અમદાવાદ જાઓ છો એટલે મારે પૂરો મશીન લીધું લાગે ભાઈ. મશીન લીધું સિલાઈ મશીન છે હા ભાઈ વાહ. સ્ટેન્ડી બેગ માંથી ને એમાંથી વ્યવસ્થિત સિલાઈ લાગી જાય અને પાર્સલ મારે જો મસ્ત પેકિંગ થઈ ગયા છે બધાય ખજૂર પાક કેના છે એ બધા? તમારે નાસ્તો કઈ લઈ જવો છે તો લે જ જવાનું છે ને ચીકી ને બધું. તો હંભારો ને આમ જો ચીકી આપી ખજૂર છે પાક તો ઘરે છે ને હવે. ખજૂર પાક ઘરે છે હા જો માંડવી પાક છે ચકરી છે પછી આ તલની ચીકી છે માંડવીની છે અહીંયા એ ડાળિયાની છે તલની છે આવું બધું પણ નથી ભાવતું ન્યા. નથી ભાવતું તઈ શું. તે મેં હમણાં મખાના આપજે. મખાના મખાના ખાઈશું. તમને એક ડબ્બામાં ભરી દઈશ મસ્ત રેડી નાની બવણીમાં એટલે એ તમને મજા આવ્યા કરે અને ફિલહાલ મારા બધા જ પાર્સલ મસ્ત રેડી થઈ ગયા છે ભરૂચ છે રાજકોટ છે ન્યૂ દિલ્હી છે પછી અમદાવાદ છે ત્યાર પછી હું વાંચી દઉં. વાંચો ને એ છે મહારાષ્ટ્ર નાસિકનું. નાસિક મહારાષ્ટ્ર અને સૌથી મોટું નકરી વેફરો રાજકોટ ઓકે, રાજકોટનું. એના 2 થયા ને તારે તો? બે થયા આ સુરતનું છે અને એક લાસ્ટ ભાવનગર ઓકે. બધા જ પાર્સલ તમને બધાને બહુ જલ્દી મળી જશે બધા ટેસ્ટ સિટીના છે. કરી બધાનું મેસેજ તો છોડીશ જ પર્સનલ
પણ તો બી તમે લોકો ટેસ્ટ કરી અને મને જરૂરથી રિવ્યુ સેન્ડ કરજો કે તમને બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. જો કે બહુ બધા રિવ્યુ સેન્ડ કરે જ છે મને કે દીદી તમારી પ્રોડક્ટ એટલી બેસ્ટ છે અને પ્રોડક્ટ કરતા વિશાલ હવે જે લોકોએ ટ્રાય ન કર્યું હોય એ લોકો ટ્રાય કરે હવે. ટ્રાય કરજો. અને વિશાલ આપણી પ્રોડક્ટ તો ગમે જ છે પણ એનથી બેટર કઈ ગમતું હોય ને તો આપણું પેકેજિંગ. પણ પાયલ બબલના રોલ વીટીને બહુ મૂકે પણ તો જ વિશાલ વસ્તુ પાપડ ને વેફર એવી વસ્તુ છે તો સરખી પહોંચે. ખાસ તો પાપડ કે ભાઈ પાપડ ત્યાં પહોંચે ને એટલે તૂટી જાય. એટલે મારે બહુ વ્યવસ્થિત પેકેજિંગ કરવા પડે. એટલે પાપડ કોઈને તૂટતા જ નહીં હોય, હું ગેરંટી આપું 100%. અહીંથી દિલ્હી પૂગતા છે ને તો પાપડ નહીં તૂટે એવું છે. તો ચાલો હવે ઘરે રસોઈની તૈયારી કરશું કારણ કે અમારા હસબન્ડ છે ને બસ છે રાત્રે અમદાવાદની. તો કાલે અમદાવાદ બધાને મળશું. કાલે બધાને મળજો. બધાને મારી તરફથી યાદી આપજો. પાકું. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રેશ વિશાલ ચીબડા બહુ મસ્ત ચીબડા કટિંગ થઈ ગયા છે. એની ઓર્ડરમાં મોકલવાના છે. અને આ સાઈડ વિશાલના હાથમાં છે ગાજર, રાયતા ગાજર ને રાયતા ચીબડા, રાયતા લાલ મરચાં ને રાયતા લીલા મરચાં લાગે છે એમ ને? હા. ઓકે. એટલે તમારા બધા સુધી વસ્તુ ફ્રેશ જ મોકલવામાં આવશે જેથી તમને બધાને ફ્રેશ વસ્તુ મળી રહે. ગાજરની સુગંધ બહુ મસ્ત આવે છે. એટલે બધી જ વસ્તુ ફ્રેશ. આજે જો માંડવી પાક ફ્રેશ બન્યો, ખજૂર પાક ફ્રેશ બન્યો, ઘઉંની પૂરી, ફરસી પૂરી, વેફરો બધું તો હોય જ છે. એટલે બધી જ વસ્તુ તમારા બધા સુધી આવી રીતે ફ્રેશ ઘરે હોમમેડ મમ્મી બનાવશે. આજે પાર્સલ નીકળી જાય. હા એવી રીતે એમ. એટલે કાલ પરમ દિવસે લોકો સુધી પહોંચે ને તો 15-20 દિવસ સુધી ફ્રીજમાં આ લોકો ચીબડાના ને અથાણા રાખે ને રાયતા મરચાંની તો સારા રહે. સારું ચલો હવે મમ્મી બાકીની પ્રોસેસ કરશે, આપણે ભરવાની પ્રોસેસ કરશું. પેલા આપણે ઘર તરફ નીકળીએ. કેના પાપડ છે ભાઈ? ઘઉંના નથી. ઘઉંના છે. ચોખાના તો સવારે હતા. તે પપ્પા ક્યાં જાય છે? પપ્પા કાલ તો જાનમાં વી જઈશ. મમ્મી અત્યારે કહે છે. મમ્મી પરામાં જ્યાં ગયા હતા ત્યાં સરાકડિયા જાય છે. લે તો જૂનો રૂટ એમ ને? વેલી હવારો 4 વાગે જાન તો એક દિવસ વિશાલ અમે પૂગી રહી તો 3 કલાક તો બિચારાને પૂગતા થાય. પછી કાક ફ્રેશ ડ્રેસ થાય. આપણે અમરેલીમાં પણ મહેમાન જાજા એટલે વહેલા જ જવું પડે. તો એટલે 5 વાગી જાય મમ્મી. અડધી કલાક આમ તેમ થાય ત્યાં જઈને નાસ્તો કરે બધાય. કયો તો મમ્મી આપણે અમરેલીમાં હતું કેટલા વાગે જાન કાઢી હતી વિશાલ? તો વહેલા નીકળી ગયા 5 વાગે. કા મમ્મી? મને લગભગ 5-5:30 ફોર વ્હીલમાં બેસાડી દીધો. તને તમારા ફોટા પાડ્યા હતા એટલે અમે તો 8 વાગે નીકળ્યા. તમે 8 વાગે નીકળ્યા હતા? અમે તો મોડા જ નીકળ્યા હતા. તો મને તો ફોર વ્હીલમાં 5 વાગે બેસાડી દીધો હતો. પણ તમારે ત્યાં જાવ તો ઓલું મુહૂર્ત કઈક વયું જાતું હતું. હા મુહૂર્ત લીધું. હા મુહૂર્ત ના લીધે. મુહૂર્ત જાન ઉકલાઈ લીધી હતી. હા એટલે જાન ઉકલાઈ લીધી હતી વેલી. પછી અમે બહાર ના બહાર બેઠા હતા. ઘરમાં અંદર ન જવાય. હા પછી અંદર ન જવાય. એમ બહાર બહાર બેઠા. પછી જાન બધી યાર તમે પછી વે ગયા હતા. શાક બની ગયું. હું પોણા હાથે તો ફોટોગ્રાફીમાં ગાંધીબાગે પહોંચી ગઈ હતી. હા હું પહોંચી ગયો હતો ત્યાં. હા એટલે મમ્મી કહે છે બરાબર છે. બહુ મસ્ત ફોટા બેઠા કા? તો એની હાઇલાઇટ જ કઈક અલગ હતી. બહુ મસ્ત. એટલે હું એમ કહીશ કે આપણે હારું અમરેલીમાં છે. બાકી જાન લઈને જાવ પણ આખા જજની નતો સુરત થી આવ્યા તો એમ પછી ગમે લોકો ત્યાં આયા મેરેજ કર્યા કા મમ્મી? તો એટલે આઘું હોય એટલે અત્યારે ઘણા ખરા મારી ફ્રેન્ડ એની બધાને એમ જ છે અમદાવાદ જ્યાં લગ્ન ગયા હતા અહીંથી હવે અમદાવાદ જાન લઈને અમરેલી આવ્યા હોય હવે ત્યારે વળાવીને આજે હું હેર કટિંગ કરાવવા ગયો ને તો એ કહેતા હતા બપોરે કે ગયો લગ્નમાં કે વડોદરાથી ઠેઠથી આવી દીધા. તો ક્યાં ઠેઠથી આવે? સુરત રહેતા હોય પછી એને લગ્ન કરવા અહીં બાજુમાં હોય ગામડે અહીં વાડી જ રાખી લે. હા કારણ કે ત્યાંથી અહીંયા આવે તો એ નાવું પડે પાછું. તો મેકઅપ દેખાઈ જાય. નાઈ પછી અહીંયા આવીને રેડી થાય અને પાછું અહીંથી થાયકા હોય ને તોય પાછું ત્યાં જવું પડે ઠેઠ વડોદરા. એટલે એવું છે ઈ લોકો એમ જ કરે. અત્યારે જો લચકા જેવું બટેટાનું શાક મસ્ત રસાવાળું બનાવ્યું ખાવું. વિચાર હવે નહીં ખાવ એવી ભૂખ લાગી છે મને. આઈને નગર ઓલા જે મંદાર આવીને પડી જાય હું. એવી ભૂખ લાગી છે. જમી જ લઈએ હવે. એ સાઈડમાં મને ઓલી આમ કહે છે ભૂખ લાગ્યું છે. ચાલો જમી લઈએ. મસ્ત ઘઉં ના હતા છેલ્લે પેકિંગ કરતા કરતા આટલા વિધા હતા ઈ બેન લેતા આવ્યા. હાલો મસ્ત શેકી ગયો બેસે જમવા. વાગ્યા છે 8 અને અમાર વિશાલ થઈ ગયા છે રેડી કારણ કે એમનું બેગ પેક થાય છે. એક જોડી કપડા ને સ્વેટર ને પાવર બેંક દાંતીઓ ને હજી નાસ્તો તો બાકી રહી ગયો. હજી નાસ્તો બાકી છે. હજી મખાના વઘારવાના છે વિશાલ માટે. એક ડબ્બો ભરી દઉં પછી થોડો નાસ્તો લઈ આવ્યા છે ઈ ભરી દઉં. એટલે કાલનો જો કે વિશાલ એક દી છે કાલ રાતને જ પાછી બસી છે ને કાલે રાતે જો રિટર્ન. એટલે હવાર પૂગો કેટલા વાગે પ્રમદી? વેલા સવારે 5 વાગે. ઓહો ખબર તું દર વખતે સૂતી હોય ને હું તો હા વિશાલ નાઈ
એમ 4:45 વાગ્યામાં એ ઉતરી ગયા હોય, નાઈ ધોઈને 5 વાગે કમ્પ્લીટ થઈ ગયો, પછી મને પછી ઝઘડવા આવે કે 5 વાગે ગયા, સારી ઊભી થા. કાલ તો કોઈ નથી, કાલ તો હું ને મમ્મી 2 છીએ ઘરે, એટલે કાલ મારે પાર્સલ પેકિંગ એ નથી, એટલે આમ હું ફ્રી છું. એટલે કાલ આપણું જે કબાટ છે ને એ આપણે ઠીક કરવાનો છે હવે, કારણ કે બહુ બધા ટાઈમથી નથી કર્યો. મારો કબાટ ખાસ હો. તમારામાં તો હરખો જ કર્યો છે એમાં ઇસ્ત્રી કા? ના ના બધું કમ્પ્લીટ જ છે. ઇસ્ત્રી થોડા ઘણા નવા પહેરતા હોય ને એટલે ઇસ્ત્રી ઈ પહેરો તો ઈ તો ઇસ્ત્રી વગર નામાં લઈ એ જાવ તો લઈ જાય છે. તો જો કાઈ નથી, જો જોઈ લે. ખાઈ હરખો કરવાનો છે, બાકી કબાટમાં કાંઈ નથી. બધું ઇસ્ત્રી કરેલું તો છે આ બધું. હા કાઈ નથી. એમની કંડીલ એને નીચે ક્યાં જ નાખી દીધું આમ જોવો તો. બહુ નડતું તો હેઠે તઈ હું અને કા લેમ્પ છે એ બધું ઉપર ને ચાલો હવે લેમ્પ. એમને મૂકી દો છો. હા અને આપણે મખાના વઘાર લઈ આવે થોડી વારમાં. ખાના બનાવી દ્યો ચલો અને બાકી ઓલું પાણીની બોટલ ભરી ખજૂર પાક લઈ, લઈ મખાના વઘાર લઈ, ખજૂર પાક ભરી લઈ. એટલું તો બહુ બહુ બો બો અને મારા બધા સબસ્ક્રાઇબરોને મારી યાદી આપજો, ઠીક છે? પાકું હા. એટલે ભેગું કામકાજ અત્યારે જો વિશાલના મખાના રોસ્ટ થાય છે, એટલે રોસ્ટ કરવાના ને. તો આ હવાઈ ગયેલા હોય નકર આમ નમી થાય, પણ એમ એવું થાય કે અમુક અમુક પછી છે ને, કારણ કે મસાલો આપણે થોડી ચટણી ને પછી રોસ્ટ કરીએ તો એ બળી જતું છે ને, ચટણી બળી જાય પછી. ચટણી બળી જાય. નકરું હળદર મીઠા કરવું હોય ને તો નકરું સ્લીઝ કરી નાખો ને તો હાલે. ઠીક. ઓલું ઘી નાખજો, ઘી ગાયનું ઘી લાવ્યું હોય. ગાયનું નાખ્યું, સુગંધ નથી આવતી તો ને, મને તો બહુ આવે સુગંધ તો આવે છે. છે. એટલી બધી નથી આવતી પણ તું માથે છો ને એટલે. હા હું માથે છું એટલે ગરમ થયું ને ઘી એટલે બહુ સુગંધ આવતી હતી. હા એવી સુગંધ. આવે જ ને હલે એટલે આવે જ. અડદિયા ભાભી બંધ તો એવી સુગંધ આવે. હા અને જો આ ડબ્બો કાઢી દીધો છે, થોડાક તમને ભરી દે આમાં. આ ડબ્બામાં જ લેતો જાવ. ડબ્બામાં, ઘીના ડબ્બામાં ભરી દેવાના. સરસ. કારણ કે ઓલા ડબ્બા લેવા જવાનો તંજણ નથી, બાકી ડબ્બામાં ભરી દે તો એવો મસ્ત રહી જાત ને તમારે. હા. એ આપણે જાશું ને, તમે સન્ડે આવશો ને, સન્ડે પ્લાન કરીએ આપણે. ઠીક. ઓલા તારા બેન ની લઈ આવે એવા ડબ્બા. હા સન્ડે જાઓ, રેડી? આમાં દેખાય બધાને બહાર શું છે ને. ઓલામાં દેખાય નહીં કોઈને. તો એમ જો આમ ખાવાનું પછી. તો અત્યારે જો મસ્ત મખાના વઘારાઈ જાય એટલે પછી ઘડીક વાર આરામ કરો ને તો વિશાલ આરામથી બેસી શકીએ. મારે તો લાંબુ થવું થાય. એટલે જ ને ઘડીક વાર જો મખાના નથી પછી હાવ નવરાજ છી. હા. અને પપ્પા ગયા છે શોપિંગ કરવા, કારણ કે કાલ જાનમાં જવાનું છે. તો ઈ કપડાં લેવા ગયા છે પપ્પા. કપડા લેવા ગયા છે. રોડે સીવડાવવા નાખ્યા હતા. હા હમણાં આવે ને એટલે બધાને બતાવીએ. Okay. ચાલો મખાના આવે થોડી વાર રોસ્ટ થાય પછી જેમ આપણે એઝ યુઝ્યુઅલ મસાલો, કાળા મરીનો પાવડર, સંચળ, લાલ મરચું ચટણી પાવડર, મીઠું મીઠું ન હોય સંચળ હોય એટલે, ઠીક. અને ચાટ મસાલો, આટલી વસ્તુ નાખીને મસ્ત વિશાલને થોડા ક્રિસ્પી મખાના બનાવી દઈએ. ઓકે. ફાઇનલી 9:30 થઈ ગયા છે ને ધબા ધબી હાલે છે અમદાવાદ જવાની. ફૂટપટી ભગવાને પગે લગન બાકી રહે. હા હા ઈ મેઇન છે. આપણે ફટાકડા ફૂટી ગયા જો માનમાં. અત્યારે દાંડિયા રાશિ છે એમ કે ન ફૂટે. ભાઈનો સુપર પ્રમાણે છે. કોણ? લે હું તો જમવા ગયો આજે. એ એની જે દાંડિયા રાશિ. જાનમાં જવાનું છે. હા એ તો મને ખબર છે દાંડિયા રાશિ છે કા પપ્પા? દાંડિયા રસ છે અત્યારે. ઓકે હા હા હા. ફટાકડા ફૂટે છે. હા આપણે ફળે તો ખબર પપ્પા અહીંયા હા, દાંડિયા બરોબર ને, રસમાં. મારા દીકરા લગ્ન થયા હોય તો. હા તો તે લગ્ન તો કે વાતું. લગન હતા કે વાતું. મોજ કરી. આજે લગન બીજી વાર કર્યા કા? મમ્મી થાકી ગયા છે હવે. મમ્મી કાંઈ ખાતી ફોડે એટલે લગન યાદ આવી જાય ને. હા પણ કેવો ફૂટતા હતા તો બહુ મજા એવું આવી. છે. તો અત્યારે જો વિશાલને ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કાલ પાસે સાંજે વેલા બેસજો પ્રમદી હવારે અહીંયા. અમરેલી. આવો રેડી? રેડી રેડી. સારું ચલો. સારું ચલો. લઈ જવાની છે. ના ના ના. એ રોજ ભૂલાઈ જશે એટલે વિશાલ અહીંયા મૂકી છે. હવે હારું, હાલો. જમી ન રાખ. જય તમે પાછા ઘરે વેલા પરત આવજો. ઘરે બી આવું પાછો. હા ઘરે નકર ઉભા ત્યાંથી જ રહે. મેં કીધું તો તમારે ક્યાં જવાનું છે પણ ત્યાં પર બસ નહીં આવે ને આડી. ચલો. સારું ચલો આવજો. બાય બાય.